એક પ્રેમ કથા. અત્યારના સમયમાં પ્રેમ લગ્ન એક ખૂબ જ સ્વાભાવિક વાત છે, અને એમાં પણ મોટા ભાગના લોકો એવા છે કે જે પ્રેમ લગ્ન તરફ વળ્યા છે. એના કારણે એવું નથી કે સામાજિક માન્યતાઓ કે સમાજની વૈચારિક બાબતો ખોરવાઈ રહી છે. ના, હું એવું નથી કહેતો. પણ આપણે આજે એક પ્રેમ કથાની વાત કરીએ. પ્રતીક અને પૂજા, આ બંનેની પ્રેમ કથા. લગભગ 2-3 વર્ષ પહેલાની વાત હશે. પ્રતીક અને પૂજા બંને એક જ કંપનીમાં કામ કરતા પૂજાને પ્રતીકનો સ્વભાવ ગમવા લાગ્યો, અને જેના કારણે આકર્ષણ આવવું એ સ્વાભાવિક છે. પૂજાની ઉંમર લગભગ 20-21 વર્ષની હતી, એટલે એ સમયે આકર્ષણ એ જ પ્રેમ લાગે, કારણ કે સમજણ પણ ન હોય ને એટલે પછી બંનેનું મળવાનું ચાલુ થયું. ધીમે ધીમે જોડાણ વધતું ગયું, વાતો વધતી ગઈ. એ વાતો ફોન ઉપરની હોય કે રૂબરૂ હોય, અને એ વાતોમાં સ્વાભાવિક રીતે પ્રેમ મુખ્ય હોય, અને પ્રેમના કારણે નકારાત્મક બાબતો દબાઈ જતી હોય છે. આપણને બધું જ સારું લાગે. જો કે બધું સારું જ છે, ખરાબ તો કંઈ જ નથી. સ્વીકારો તો સારું, ન સ્વીકારો તો ખરાબ. અને એવામાં પ્રતીક અને પૂજા જેઓ બંને અલગ અલગ કાસ્ટના હતા, એ બંનેની મુલાકાતોમાં વચનો વધતા ગયા. વચન એટલે કયા? તો જે આજકાલના પ્રેમમાં આપણને જોવા મળે છે. એ વચન હોય કેરિંગનું, એ વચન હોય પ્રાયોરિટીનું, એ વચન હોય સાથે લઈને ચાલવાનું, અને બીજા ઘણા બધા વચનો. કદાચ તમે પણ કર્યા હશે તો નીચે કમેન્ટમાં લખજો. તો આ પ્રકારના વચનો અને વચનો બાદ એ વિશ્વાસ કે હવે તો આ જ છે, અને એમાં બંનેના લગ્ન થયા. લગ્ન એટલે કેવા લગ્ન? તો પ્રેમ લગ્ન છે. પ્રેમ લગ્ન છે એટલે સ્વાભાવિક રીતે પરિવારથી દૂર તો જવું જ પડે. કેટલાક ઓછા પરિવાર એવા હોય છે કે જે એનો સહજ સ્વીકાર કરતા હોય છે, પરંતુ જ્યારે પરિવાર છૂટે છે, પરિવાર તૂટે છે, ત્યારની આ વાત હતી. અને એ પૂજાને એવું લાગતું હતું કે સાલું પરિવાર તો છૂટી ગયો છે. પ્રતીકની જોડે મજા પણ આવે છે, પણ છતાં 21 વર્ષ સુધી જે પરિવારમાં રહી એ પરિવારને કઈ રીતે ભૂલાય? પણ હવે લગ્ન કર્યા છે તો જોડે તો રહેવું જ પડશે. એટલે પછી એ લગ્નનું ગાળું આગળ ચાલે છે. એ લગ્નના ગાળામાં એવી વાતો કે જે કદાચ લગ્ન પહેલા વિચારી પણ નહીં હોય. એ વાતો એટલે કે સંઘર્ષની વાતો. એ વાતો એટલે કે એક સાથે ભેગા મળીને લડવાની વાતો. એ વાતો એટલે કે પરિવારમાં પોતાનું સ્થાન બનાવવાની વાતો. સ્વાભાવિક છે કે એક સ્ત્રી પોતાના પરિવારને છોડીને આવે છે ત્યારે સામેના પરિવારની જવાબદારી હોય છે કે એ સ્ત્રીને એકલવાયુ ન લાગે. એ છોકરી પોતાની જાતને અલગ ફીલ ન કરે એવો પ્રયત્ન એ પરિવારે કરવાનો હોય છે. એ સમયે પરિવારના ભલે ગમે તેવા રીતિ રિવાજ હોય, પણ ક્યારેય એ છોકરી ઉપર ઠોકવાનો પ્રયત્ન ન કરવો. જો એણે પ્રતીકના પરિવારને સ્વીકાર્યો છે, એનો અર્થ કે એના મનમાં હશે તો એ બધી જ વસ્તુઓનો સ્વીકાર કરી લેશે. અને આમ પણ આ વાતો લગ્ન પહેલા ક્લિયર થવી જોઈએ, એવું એ બંનેનું કહેવું હતું. જો કે આ જીવનનું ગાળું આગળ ચાલે છે, અને અત્યારે પણ એ ચાલી જ રહ્યું છે. ક્યારેક પૂજાને એના પરિવારની યાદ અત્યારે પણ આવે છે. દીકરીના પરિવારે વિચાર કરીને કે આ મારી દીકરી છે, એની પર મારો હક નથી પરંતુ મારો વિશ્વાસ છે, મારો અધિકાર નથી પરંતુ એની ખુશીમાં મારી ખુશી છે. જો આ થોડું ઘણું ફ્લેક્સિબલ થઈને સહજ સ્વીકારી લે ને, તો કદાચ એ દીકરી માટે, એ છોકરી માટે એના જૂના ઘરના પણ દરવાજા ખુલી જતા હોય છે. અને એની સામે એ પ્રતીકનું પરિવાર જો એ પ્રકારે વિચારવા લાગે કે આ પૂજાને પોતાના ઘરની યાદ ન આવે એવું કરવું છે, તો એ દીકરીને પોતાના લીધેલા નિર્ણય પર ક્યારેય અફસોસ નહીં થાય. આવી ઘણી પૂજા છે અને આવા ઘણા પ્રતીક છે. કદાચ આ વિડીયો સાંભળી રહેલામાંથી પણ કોઈ એક પૂજા છે અને કોઈ એક પ્રતીક છે. જો આ બંને એકબીજા પર વિશ્વાસ મૂકીને એકબીજાને આઝાદ કરી દે ને, તો એ બંને ક્યારેય છૂટા નહીં પડે.